સૌરાષ્ટ્રની ધરતીને ધીંગી ધરા કહેવામાં આવે છે, તો એનું કારણ એ જ છે કે એ ધરામાં કે અનંત કાળથી એવી અમૃતની ધારા વહેતી આવી છે. તો એ ધારા છે સંતો, ભક્તો, પીર, પેગમ્બર અને અવતારી ઓલિયાઓની. એ અમર ધારા વહેતી આવી છે. એટલે એ ધારામાં કોઈ જિજ્ઞાસુ પ્રેમી આત્મા કે સ્નાન કરે અને એનું કોઈ રસપાન કરે તો એ પણ આ અવની પર અમર થાય, એવી એ અમર ધારા વહેતી આવી છે. તો એવી અમર ધારામાંથી એક સંતને આપણે યાદ કરીએ અને એની વાત કરીએ. તો એ સંત છે મોટા ભમોદરાવાળા કે સુખરામ બાપાના શિષ્ય, એટલે કે સંત ગરીબદાસ બાપા. તો એવા ગરીબદાસ બાપા કે સદગુરુ સુખરામ બાપાના આદેશ મુજબ મોટા ભમોદરાથી 2 કિલોમીટર દૂર આવેલો કે નુરાપીર દાદાનો આશ્રમ આવેલો છે. ત્યાં કે ગરીબદાસ બાપાએ જ્ઞાન, ભક્તિ અને વૈરાગનું કે આસન વાળી ને બાપા ત્યાં બેઠા હતા. એમાં કહેવાય છે કે 5-7 ખેડૂત વાડીએ કે આંટો મારવા આવેલા, પણ વરસ નબળું હતું એટલે ખેડૂતોએ વાડીમાં આંટો માર્યો અને મોલાદ જોઈ, પણ વરસાદ નહીં આવવાના કારણે મોલાદ પણ બધી ઉદાસીન હતી. તો એ મોલાદ જોઈને બધા ખેડૂતો એવા ઉદાસીન થયા કે આ વર્ષે આ નબળું વરસ છે, એટલે આપણો ધારેલો પાક આપણા હાથમાં નહીં આવે. એમ વિચારી ને કીધું કે હાલો આપણે નુરાપીર દાદાના આશ્રમે જઈએ અને ગરીબદાસ બાપાના દર્શન કરી અને એના સત્સંગનો આપણે લાભ લઈએ. એમ વિચારતા એ 5-7 ખેડૂતો ગરીબદાસ બાપાની પાસે આવ્યા અને બાપાને સીતારામ કરી અને બેઠા. પણ ગરીબદાસ બાપા તો અંતર્યામી હતા, એટલે બાપા એ ખેડૂતોની પીડા અને એની ઉદાસીનતા સમજી ગયા. એટલે તેમને સાચી શાંતિ અને સાચી સમજણ મળે એના અનુરૂપ જ બાપાએ સત્સંગની શરૂઆત કરી. અને બાપાએ કીધું કે વાલા, જીવનમાં ખરેખર શાંતિ જોતી હોય તો એક વાસ્તવિકતાને સ્વીકારી લ્યો. કારણ કે આ દુનિયા આપણી ઈચ્છા પ્રમાણે નથી ચાલતી, એટલે તેને બદલવાની વાલા કોશિશ ન કરો, પણ આપણા વિચારોમાં પરિવર્તન કરો. કારણ કે અંધારી રાત તો એના માટે જ હોય છે કે જેને મહેનતની મીણબત્તી જલાવતા નથી આવડતી, ત્યાં જ વાલા અંધકાર હોય છે. એટલે મનુષ્યને પણ મીણબત્તી પાસેથી પણ બોધ મળે છે. કેમ કે મીણબત્તી કહે છે કે હું જેમ જલી અને મારો પ્રકાશ પાથરું છું, એમ તમે જીવનમાં મહેનત કરી અને જલો એટલે તમારા જીવનને પ્રકાશિત કરો, એટલે બીજાના જીવનમાં પણ અંજવાળા કરો. કારણ કે તમારી અંદર પણ અનંત જ્યોતિનો પ્રકાશ ભર્યો છે. એટલે જીવનમાં એવા લાગણીઓનું દિવેલ પૂરો, એટલે પ્રેમની જ્યોતિ પ્રગટશે અને જીવનમાં એવો અખંડ અને અનેરો આનંદ આવશે. કેમ કે આ જીવનને ઉત્તમ બનાવવાની અને સુખેથી જીવનને જીવવાની 2 શૈલીઓ છે. એક જીવનને ઉપયોગી બનાવી અને જીવવું જોઈએ, તો જ કે જીવનમાં આનંદ આવે, અને બીજી શૈલી કે જીવનને ઉપભોક્તા બનાવીને જીવવું જોઈએ, તો જ ગરીબદાસ બાપા કે આ જીવનની અંદર વાલા અનેરો આનંદ આવે. તો જીવનને ઉપયોગી રીતે જીવવું એટલે કે વૃક્ષોની જેમ ઉપકારી રીતે જીવન જીવવું, એટલે કે જેનું અંકુરણ અને વૃદ્ધિ અને પુષ્પ અને ફળ એકમાત્ર કે બીજાના માટે જ
એ વૃક્ષો ઉપર હોય છે. કેમ કે એ નથી વૃક્ષો ફળ ખાતા કે નથી ફૂલોની સુગંધ લેતા. એનો ભાવ સદા બીજાને આપવાનો જ હોય છે. એટલે બીજાને એ ઉપયોગી થઈ અને એ રહે છે. બસ એવી જ રીતે ગરીબદાસ બાપા કે વાલા, આ જીવનમાં પરમાત્માની કૃપાથી જે કાંઈ મળ્યું હોય તેને કોઈકના અર્થરૂપે વાપરવું, એટલે કે જીવનમાં પરોપકારી કામ કરવું, એટલે કે જીવન પરયોગી રીતે જીવવું અને વર્તન એવું બનાવવું કે આપણી ગેરહાજરી હોય ત્યારે બીજા વ્યક્તિને ખાલીપો અનુભવે કે એ વ્યક્તિ એવા ઉપયોગી હતો. એવી રીતે વાલા જીવન જીવવું. અને જીવનને ગ્રાહક બનાવવાનો અર્થ છે કે પ્રાણીઓની જેમ જીવવું, કે જેમ જીવનનો એકમાત્ર ધ્યેય તેમની ભૂખ સંતોષવાનું જ છે. એટલે આપણું જીવન પણ ઉપયોગી હોવું જોઈએ, માત્ર ઉપભોગતા ન હોવું જોઈએ. આ માનવ જીવનનો અંતિમ અર્થ છે. કારણ કે સાસો આનંદ તો જીવનમાં બીજાને સુખી કરવામાં જ વાલા આવે છે. એટલો આનંદ પોતાના માટે સુખ ભોગવવામાં નથી આવતો. કેમ કે તમે જ્યારે બીજાને સુખી કરવાનો જ્યારે પ્રયત્ન કરશો ત્યારે તમારો આત્મો કેવો પ્રસન્ન થઈ ફૂલોની જેમ ખીલી ઉઠશે, ત્યારે જીવનમાં સાસો આનંદ આવશે. કેમ કે પોતાના માટે સુખનો પ્રયત્ન કરવાથી સુખ તો મળે છે, પણ એ સુખ ક્ષણિક અને નાશવંત સુખ મળે છે. ત્યારે બીજાને સુખી કરવાની ભાવના અને તેમનું હિત કરવા માટેનો જ્યારે પ્રયત્ન કરવામાં આવે છે ત્યારે કેવું અવિનાશી સુખ મળે છે. કારણ કે દરેક જીવમાં એક જ આત્મા વસેલો છે. એટલે તમારા પ્રયત્નથી જ્યારે બીજાનો આત્મા પ્રસન્ન થાય છે ત્યારે તમારો આત્મા અને પરમાત્મા બંને પ્રસન્ન થશે. કારણ કે આત્મા એ જ પરમાત્મા છે. એટલે એક પ્રસન્ન થાય એટલે બીજા પણ પ્રસન્ન થાય છે. કારણ કે આત્મા તો બધામાં એક જ રહેલો છે. જે રીતે માળાના મણકા અલગ અલગ હોય છે, પણ તે બધા મણકાની અંદર પસાર થયેલો ધાગો તો વાલા એક જ હોય છે. એવી જ રીતે દરેક જીવોના શરીરો અલગ અલગ છે, પણ તેમાં રહેલો આત્મા બધાનો એક જ છે. પણ અનેક જીવો એવા અજ્ઞાનતાના કારણે દુઃખ ભોગવી રહેલા છે. પણ એ દુઃખોને દૂર કરવાની શક્તિ પરમાત્માએ બધા મનુષ્યમાં દરેક મનુષ્યને આપી છે. કેમ કે દરેક મનુષ્યની અંદર યુગોથી પરમાત્માની ચેતના કે નાભીમાં સુષુપ્તિમાં પડી છે. એ ચેતના ગરીબદાસ બાપુ કે ગુરુ કૃપાથી જાગૃત થાય છે વાલા. અને કા સેવા ભક્તિ અને પરોપકાર કરવાથી થાય છે. એટલે વિવેકીજનોએ શક્તિને કે જાગૃત કરવા માટે એક પણ ક્ષણની વાર ન લગાડતા એ પરમ સુખની પ્રાપ્તિ માટે પરમાર્થ કાર્યો કા સેવા ભક્તિ કરો અને સારી શક્તિ હોય ને બીજાના દુઃખોને દૂર કરવા માટે લગાડો, તો જીવનમાં એવો અનેરો આનંદ આવશે. પછી ભલે બીજાના દુઃખ દૂર થાય કે ન થાય, પણ તમારા કરેલા ખરા પ્રયત્નથી તમારા દુઃખો તો નહીં જ રહે. એટલે તમને આત્મસંતોષનો અવશ્ય આનંદ મળશે. કેમ કે જગતના દરેક જીવો એક જ પરમપિતા પરમાત્માના સંતાનો છે. એવો કે શુદ્ધ ભાવ કરી અને દરેક જીવાત્મા સાથે સ્નેહપૂર્ણ વર્તન કરવું અને સૌનું હિત કરો. એટલે તમારું જગતમાં ક્યારેય કુદરત અહિત કરવા નહીં દે. એટલે તમારો પણ આપોઆપ હિત થશે. કેમ કે સત્કર્મ કરવાથી પરમાત્માની કૃપા થાય છે.
અને જ્યારે પરમાત્માની કૃપા થાય છે ત્યારે મનુષ્ય દેહમાં મુમુક્ષતા અને સદગુરુદેવની પ્રાપ્તિ થાય છે. અને જ્યારે સદગુરુની કૃપાથી કે જીવનમાં એવું નિર્મળ જ્ઞાન પ્રાપ્ત થાય છે ત્યારે ગરીબદાસ બાપા કે બીજા જીવોને પણ ઉપદેશ કરવાની શક્તિ વાલા આપોઆપ એ જાગૃત થાય છે. કારણ કે નિર્મળ જ્ઞાનથી દેહ અભિમાન રૂપી ગ્રંથિઓ એ ભેદાઈ જાય છે, એટલે સર્વ સંશયો પણ ટળી જાય છે અને પછી તો સર્વ કર્મો પણ નાશ થતાં જ જીવન એવું સાર્થક થાય છે અને જીવ એવો મોક્ષનો કે અધિકારી થાય છે. તો આ વિડીયો ગરીબદાસ બાપાની કૃપારૂપે હતો. જો વાલા આ વિડીયો પસંદ પડે અને સારો લાગે તો લાઈક કરો, આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. એટલે હસતા રહો, ખુશ રહો અને આનંદિત રહો.